નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે એક બહુ જ અગત્યનો ટોપિક જેનું નામ છે ચુંબકીય ફ્લક્સ. પહેલા ચેપ્ટરમાં તમે વિદ્યુત ફ્લક્સ ભણી ગયા. આ ચેપ્ટરમાં તમારે ચુંબકીય ફ્લક્સ ભણવાનું છે. આ ટોપિક છે પાંચમા અને છઠ્ઠા બંને ચેપ્ટરમાં આપેલો છે, બંનેનો કોમન ટોપિક. એટલે ટૂંકમાં છઠ્ઠા ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ એમ કહી શકો ખરા તમે. તો ચુંબકીય ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં, કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો વિદ્યુત ફ્લક્સ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ધ્યાનમાં લેવાની, અને ચુંબકીય ફ્લક્સ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ધ્યાનમાં લેવાની. દાખલા તરીકે હું એક અહીં પૃષ્ઠ મૂકી દઉં, પૃષ્ઠ કરતા એક સમતલ ધ્યાનમાં લ્યો, ને અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દઈએ. ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જરૂર પડે. તો આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે આ સંખ્યા છે ને એને ચુંબકીય ફ્લક્સ કહેવાય. હાલ ગુજરાતીમાં કહું ને તો જો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય ને તો ચુંબકીય ફ્લક્સ વધારે છે એમ કહેવાય. ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય તો ચુંબકીય ફ્લક્સ ઓછું છે એમ કહેવાય. અને જો ક્ષેત્ર રેખા જ પસાર ન થતી હોય તો ચુંબકીય ફ્લક્સ શૂન્ય છે એમ કહેવાય. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ સમતલને હું આમ મૂકી દઉં ને આમ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું તો આની અંદરથી એક પણ ક્ષેત્ર રેખા પસાર નથી થતી. જુઓ, ખબર પડે છે કે નહીં? અમુક ક્ષેત્ર રેખા ઉપરથી જતી રહી છે, અમુક નીચેથી જતી રહી છે. આમાંથી એક પણ પસાર થતી નથી. એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું કહેવાય? શૂન્ય કહેવાય. ને અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ છે ને બધી આમાંથી પસાર થાય, એટલે આમાં ફ્લક્સ છે એ મહત્તમ છે એમ કહેવાય. તો ચુંબકીય ફ્લક્સ છે એનો આધાર કોના ઉપર હોય? એક તો આ ચુંબકીય ક્ષેત્ર ઉપર. જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હું વધારતો જાય ને આમ, તો આમાં ફ્લક્સ છે એ વધારે મળશે, એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે મળે. ફ્લક્સ ને આપણે ફાઈ વડે બતાવીશું. તો જેમ ચુંબકીય ક્ષેત્ર B વધારે એમ ફ્લક્સ વધારે. અને બીજો આધાર છે એના ક્ષેત્રફળ ઉપર. હું એટલું વિચારું જો અહીં ક્ષેત્રફળ એટલું હોત તો ક્ષેત્ર રેખાઓ થોડીક જ પસાર થાય. જો ક્ષેત્રફળ વધારે તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જાય, એટલે કે ફ્લક્સ વધતું જાય. જેમ જેમ ક્ષેત્રફળ તમે વધારતા જાવ ફ્લક્સ શું થાય છે? વધતું જાય. તો બીજો આધાર છે એ ક્ષેત્રફળ ઉપર હોય. ક્ષેત્રફળ વધારે એમ ફ્લક્સ વધારે, ચુંબકીય ક્ષેત્ર વધારે એમ ફ્લક્સ વધારે. તો આ બંને વચ્ચેનો રિલેશન શું થયું કે કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ છે એ ક્ષેત્રફળના અને ચુંબકીય ક્ષેત્ર B ના સમપ્રમાણમાં હોય. B અને A ના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતા નિશાની દૂર કરો તો અચળાંક આવે. અચળાંક તરીકે લઈ લઈએ આપણે K, અને K બરાબર તમારે મૂકી દેવાનું છે A. એટલે ફ્લક્સ નું સૂત્ર આવે ફાઈ બરાબર બા. ફાઈ બા કેવું? ફાઈ બા. હવે આ સૂત્રને આપણે અદિશ સ્વરૂપે લખવું છે, સોરી સદિશ સ્વરૂપે. તો B સદિશ છે અને A સદિશ છે, એટલે બે માથે સદિશ મૂકવો પડે કે? એટલે B ની માથે સદિશ મૂકો, A ની માથે સદિશ મૂકો, અને ફ્લક્સ છે ને એ સંખ્યા બતાવે એટલે એ અદિશ છે. હવે જ્યારે B ની માથે સદિશ મૂકો ને ત્યારે તમારે ગુણાકાર બતાવવો પડે. ગુણાકાર તો બે પ્રકારના છે, અદિશ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર. તો જો તમે ક્રોસ ની નિશાની મૂકો તો અહીં જવાબ સદિશ આવી જાય. પણ ફ્લક્સ તો કેવું છે? અદિશ. એટલે ફરજિયાતપણે તમારે અહીં ડોટ ની નિશાની મૂકવી પડે. ખબર પડે કે? તો ફ્લક્સ ગણવા માટેનું સૂત્ર છે ફાઈ બરાબર B ડોટ A. સદિશ B ડોટ A ને ડોટ દૂર કરી નાખો તો BA cos θ. જ્યારે વિદ્યુત ફ્લક્સ ગણવા માટેનું સૂત્ર શું હતું? તો અહીં B ની જગ્યાએ E આવી જતું, EA cos θ. એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળની જગ્યાએ તમે ઘણીવાર ડેલ્ટા S પણ લખો છો, બરાબર ને? અત્યારે ક્ષેત્રફળને હું E કહું તો આ ચુંબકીય ફ્લક્સ ને આપણે ફાઈ B વડે બતાવીએ, વિદ્યુત ફ્લક્સ ને ફાઈ E વડે બતાવીએ તો શું આવશે? EA cos θ. અને અહીં શું આવશે? BA cos θ. તો ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર યાદ રહી ગયું કે નહીં? તો થોડીક માહિતી આપણે ફ્લક્સ ની આપણે પેલા વ્યાખ્યા લખીએ કે કોઈ પૃષ્ઠમાંથી અથવા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, પણ અહીં આપણે લખશું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહે છે. ફ્લક્સ ને આપણે ફાઈ વડે દર્શાવશું, યાદ રાખજો, ફાઈ B વડે. તો
તો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ બી બરાબર આ સમાન ચુંબકીય ક્ષેત્ર બી ધ્યાનમાં લઈએ અને એની અંદર એક ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ ધ્યાનમાં લ્યો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર છે ખાસ ધ્યાન રાખજો તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે એના સમતલને લંબ રૂપે તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો થવાનો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે તો કે આના સમતલને લંબ રૂપે તો a અને b વચ્ચેનો આ જે ખૂણો છે એનું કીધું θ તો અત્યારે ફ્લક્સ નું સૂત્ર શું થાય ફાઈ બરાબર માટે ફ્લક્સ ફાઈ બરાબર b ડોટ a યાદ રાખજો b ડોટ a હવે ડોટ દૂર કરી નાખો તો શું આવશે ba cos થીટા આ થીટા કોની વચ્ચેનો ખૂણો હોય તો કે b અને a વચ્ચેનો b તો આ દિશામાં છે અને આ a ની દિશા ક્યાં હોય તો કે આ સમતલને લંબ રૂપે બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે થીટા અચ્છા ફ્લક્સ એનો SI એકમ શું થાય મને કહેશો અને થીટા લખવું હોય તો હું લખી શકું જ્યાં થીટા a સદિશ a અને b વચ્ચેનો ખૂણો છે અચ્છા મને હવે તમારે કહેવાનું છે કે ફ્લક્સ નો SI એકમ શું થાય SI એકમ તો તમે આના પરથી મેળવી શકો ચુંબકીય ક્ષેત્ર B છે નો એકમ થાય ટેસ્લા ક્ષેત્રફળ છે નો એકમ થાય મીટર સ્ક્વેર એટલે તો ટેસ્લા * મીટર સ્ક્વેર થાય બીજો એકમ જો તમારે મેળવવો તો વેબર થાય વેબર બરાબર એટલે આને આપણે WB વડે બતાવી દઈશું ખાલી WB બે એકમ તમારે યાદ રાખવાના છે ટેસ્લા ની અંદર હું ઉમેર્યું તમને ખબર છે ટેસ્લા બરાબર ટેસ્લા તેરે નામ આપણે યાદ રાખવાનું કીધું હતું ટેસ્લા = શું થાય ન્યૂટન અપોન એમ્પિયર * મીટર અહીં શું થાય મીટર નો સ્ક્વેર બરાબર તો તમને ખબર છે મીટર મીટર કેન્સલ થાય ન્યૂટન * મીટર એટલે જૂલ થયું તો જૂલ પર એમ્પિયર પણ એનો એકમ થાય કોનો ફ્લક્સ નો જૂલ પર એમ્પિયર તમે આ એકમ પણ તમે લખી શકો પારિમાણિક સૂત્ર મેળવતા આવડે જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય કયો પાછું તમને મેળવવાનું કીધું હોય તો જૂલનું પારિમાણિક સૂત્ર થાય 12 - 2 બરાબર ને અને એમ્પિયર નું પારિમાણિક સૂત્ર શું છે A1 અને ઉપર લઈ જાવ તો m1 l2 t - 2 અને a - 1 12 - 21 થશે બરાબર તો શું આવશે કયો એનું પારિમાણિક સૂત્ર જો તમને મેળવવાનું કે તો 12 - 21 m1 l2 t - 2 અને a - 1 તો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું અચ્છા ફ્લક્સ એ અદિશ રાશિ કે સદિશ રાશિ અહીં તમને ખબર જ પડે છે કે કેવી છે અદિશ રાશિ છે તો લખો અદિશ રાશિ છે અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું હવે તમને ખબર છે આપણે અલગ અલગ ત્રણ ગોઠવણી ધ્યાનમાં લઈએ કે જ્યારે આપણું સમતલ એટલે કે પૃષ્ઠ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય પૃષ્ઠ છે એ ચુંબકીય ક્ષેત્રને કેવું હોય લંબ રૂપે તો હું અહીં ચુંબકીય ક્ષેત્ર બતાવું આ બહુ અગત્યની બાબત છે આ ચેપ્ટરમાં આપણું આ જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્ર B ને લંબ રૂપે રાખવાનું છે તો ચુંબકીય ક્ષેત્ર B તો આમ છે તો મને કહેશો આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં રહેશે તો કે એના સમતલને લંબ રૂપે અત્યારે આ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે તો એનો ક્ષેત્રફળ સદિશ પાછું સમતલને લંબ રૂપે હોય અને જો લંબ રૂપે હોય ફરી એકવાર કોઈ સમતલ ચુંબકીય ક્ષેત્રને તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય θ બરાબર 0 ડિગ્રી નકર અમુકના મગજમાં એવું હોય કે આ લંબ રૂપે છે તો ખૂણો 90 હશે મારે જે ખૂણો જોઈએ છે ને a અને b વચ્ચેનો જોઈએ તો a અને b બંને એક જ દિશામાં છે એટલે θ બરાબર 0 ડિગ્રી તો ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે કયો ba cos θ કેટલો છે કયો 0 ડિગ્રી તો ફાઇનલી cos 0 ની કિંમત કેટલી થાય 1 તો ફ્લક્સ શું આવશે ફાઈ બરાબર ba cos ની કિંમત 1 એટલે મહત્તમ થઈ ગયો તો ફ્લક્સ મેક્સિમમ હોય બરાબર b * a જ્યારે ગૂંચળું સમતલને લંબ રૂપે હોય જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય આપણું સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે ફ્લક્સ ફાઈ બરાબર 12 લગાડી દેવો અચ્છા આપણું સમતલ છે ચુંબકીય ક્ષેત્ર સાથે θ ખૂણો બનાવ્યો હોય તો θ બરાબર છે θ ખૂણે હોય તો કઈ રીતે છે તો આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ આ ચુંબકીય ક્ષેત્ર છે
એની સાથે થીટા ખૂણે મૂકી દઈએ આપણે. તો આનો ક્ષેત્રફળ સુધી ક્યાં થાય? એના સમતલને લંબરૂપે આમ એ બી તો આમ જ છે. તો અત્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? થીટા. તો ફ્લક્સ નું સૂત્ર શું થાય? કયો? ફાઈ બરાબર બી એ કોસ થીટા. થીટા તમને આપ્યો હોય, બી આપ્યો હોય તો તમને ફ્લક્સ મળી જાય. પણ જ્યારે આ કેસમાં હોય ત્યારે ફ્લક્સ કેવું થાય? મેક્સિમમ ફાઈ મેક્સ બી એ ને પાછું ધન હશે, યાદ રાખજો. આ કેવું હશે? ધન. અચ્છા, હવે જો ખૂણો છે એ એકવાર તો 90 ડિગ્રી હોય, કોની વચ્ચેનો? એ અને બી વચ્ચેનો. એટલે પૂછવું કંઈક આ રીતે ગોઠવેલું હશે. આપણું સમતલ છે અથવા પૃષ્ઠ છે એ આ રીતે ગોઠવેલું હશે. સમતલને આ રીતે ગોઠવી દો, તમને ખબર પડશે આનો ક્ષેત્રફળ સદિશ છે આના સમતલને લંબરૂપે જતો રહે. આ એ અને બી છે આ દિશામાં છે, તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો બને? ખબર પડશે? 90. તો અત્યારે ફ્લક્સ કેટલું થાય? કયો? બી એ cos 90. cos 90 ની કિંમત કેટલી થાય? કયો? 0. પાકું ને? તો ફાઇનલ જવાબ શું આવી જાય? 0. તો આ કેસમાં ફ્લક્સ તમને મિનિમમ મળે, લઘુત્તમ. અને જો ખૂણો 90 ડિગ્રી કરતા હવે વધી જાય તો ફ્લક્સ એ ઋણ આવી જાય, કારણ કે બીજા સરળમાં cos વિધેય છે ઋણ હોય, એટલે ફ્લક્સ ધન હોય, ઋણ હોય અને શૂન્ય પણ હોય. એટલે એક વાક્ય લખવું એટલે લખી શકો કે ફ્લક્સ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. તો એક વાત ક્લિયર રાખજો કે જો આપણું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે a અને b વચ્ચેનો ખૂણો 0 થાય ત્યારે આમાંથી મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલે ફ્લક્સ મેક્સિમમ મળે. જ્યારે થીટા ખૂણે હોય ત્યારે b એ cos થીટા નું સૂત્ર લાગુ પાડશું. અને જો સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યારે એક પણ ક્ષેત્ર રેખામાંથી પસાર નહીં થાય. ને ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રીનો. ફ્લક્સ કેટલું થઈ જાય? 0. તો સમાંતર હોય ત્યારે ફ્લક્સ 0 હશે, લંબ રૂપે હોય ત્યારે ફ્લક્સ એ મેક્સિમમ હશે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફ્લક્સ નો એકમ ક્લિયર થયો. ઘણીવાર આના પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર b નો એકમ પૂછે. ફાઈ બરાબર b એ cos થીટા. b નો એક એકમ તો તમને ખબર છે ટેસ્લા. પણ બીજો એકમ તમારે જો મેળવવો હોય તો ફ્લક્સ નો એક એકમ છે વેબર. b નો એકમ તમારે મેળવવાનો છે. ક્ષેત્રફળ છે નો એકમ થાય મીટર સ્ક્વેર. અને બરાબર ન્યા બાજુ લઈ જાવ તો ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ થાય વેબર પર મીટર સ્ક્વેર. યાદ રાખજો. ટેસ્લા તો છે જ તે, પણ બીજો શું છે? વેબર પર મીટર સ્ક્વેર. એટલે આ ભૂલ થવી જોઈએ નહીં. તો હવે આપણે જે ફ્લક્સ સમજ્યા છે ને એ સમાન ચુંબકીય ક્ષેત્ર માટે ભણ્યા. આ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન. જો ચુંબકીય ક્ષેત્ર અસમાન હોય તો ફ્લક્સ કઈ રીતે ગણવું? તો એના માટે આગળ વધીએ આપણે. તો હવે લખીએ અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે. અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ફ્લક્સ. તો હું અહીંયા અસમાન ચુંબકીય ક્ષેત્ર બતાવું. અસમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે અસમાંતર હોય. જે જગ્યાએ એક ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય. હવે હું એક આમાં પૃષ્ઠ ધ્યાનમાં લો. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું મારે ફ્લક્સ ગણવું છે. તો હવે પૃષ્ઠ પરના બધાય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન નહીં હોય, અલગ અલગ હશે. એટલે તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને ફ્લક્સ ગણી શકો નહીં. તો એના માટેની આખી મેથડ છે. તો તમારે શું કરવું પડે? પહેલા આખા જે પૃષ્ઠ છે ને એને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દો. ને દરેક ખંડનું ફ્લક્સ ગણો અને બધાયનો તમે સરવાળો કરો એટલે તમને કુલ ફ્લક્સ મળી જાય. તો હું અહીં થોડાક ખંડો બતાવું. ધારો કે આ ખંડ છે, આ ખંડ છે એનું ક્ષેત્રફળ છે એનું કીધું ડેલ્ટા A1. અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એને કીધી B1. બીજો ખંડ અહીં ધ્યાનમાં લો. તો આનું ક્ષેત્રફળ છે એ ડેલ્ટા A2 છે. અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એનું B2 કહી દો. અહીં એક ત્રીજો ખંડ ધ્યાનમાં લો. એનું ક્ષેત્રફળ ડેલ્ટા A3 ડેલ્ટા A3. અહીં ચુંબકીય ક્ષેત્ર છે એનું B3 કહી દો. અહીં એક બીજો ખંડ ધ્યાનમાં લો. તો એનું ક્ષેત્રફળ છે ડેલ્ટા A4. અહીં ચુંબકીય ક્ષેત્ર છે એનું B4 કહી દો. તો આ તો અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી નાખો. આપણે અહીં 4 ખંડ બતાવ્યા. તો હવે તમારે આની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ગણવું હોય તો લખો કુલ ફ્લક્સ phi is equal to, તમે શું કરશો?
પહેલા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ એને હું phi 1 કહી દઉં, બીજા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ એને phi 2 કહી દઉં, ત્રીજા ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સ ને phi 3 કહી દઈએ. એવા ટોટલ કેટલા ખંડો છે? તો કે n ખંડ. n ખંડોનો તમારે સરવાળો કરવાનો એટલે તમને કુલ ફ્લક્સ મળી જાય. હવે પહેલા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો સૂત્ર શું છે તમારી પાસે? phi બરાબર b ડોટ a છે ને. પણ પહેલા ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B1. અને પહેલા ખંડનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે ડેલ્ટા A1. પછી બીજા માટે તમારે ગણવું હોય તો કે B2 ડોટ ડેલ્ટા A2 આનું ફ્લક્સ. ત્રીજાનું ફ્લક્સ ગણવું હોય તો કે B3 ડોટ ડેલ્ટા A3. એમ શેક n માં ખંડનું ફ્લક્સ ગણવું હોય તો શું આવશે? Bn ડોટ ડેલ્ટા an. ખબર પડશે કે નહીં? હવે જો લાંબો સરવાળો ન કરવો હોય ટૂંકમાં પતાવવું તો સિગ્મા લઈ લેવાય. આપણે વારંવાર આ મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો phi ના phi બરાબર, તો અહીં તમે લખી નાખો સિગ્મા. ક્યાંથી ક્યાં સુધી સરવાળો કરવાનો છે? તો કે પહેલાથી લઈને છેક n ખંડ સુધી. એટલે ઇનિશિયલ એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. અને ફાઇનલ પૂરું ક્યાં થાય? તો કે n માં ખંડે. હવે તમને ખબર છે કે આવડો આ પહેલા પદ થી તમે બીજા પદ તરફ જાઓ બરાબર ને, તો આ b અને a તો કોમન જ છે. એટલે તમારે શું કરવાનું? આ પહેલું પદ છે ને બેઠે બેઠું લખી નાખો સદિશ b ડોટ ડેલ્ટા a. પછી આપણે અહીં પહેલા પદ થી તમે બીજા પદ તરફ જાઓ, જો અહીંથી બદલાતું હોય ને, અહીં b1 થી b2 થાય, જો ને અહીં 3 થાય છે, તો અહીંયા બદલાય તો આ લખી નાખવાનું. અહીંથી અહીંયા જાઓ તો આ બદલાય છે કે નહીં? તો અહીંયા આ લખી નાખો. જો આને આપણે સિગ્મામાં કન્વર્ટ કર્યું કહેવાય. હવે ધ્યાન રાખજો, i બરાબર તમે 1 મૂકો તો પેલું પદ આવી જાય 1 મૂકો તો b1 ડેલ્ટા a1 પેલું પદ આવી ગયું. પછી સિગ્મા એટલે પ્લસ, પછી i બરાબર 2 મૂકવાના એટલે બીજું પદ આવી જાય સિગ્મા એટલે પ્લસ, પછી i બરાબર 3 મૂકવાના તો ત્રીજું પદ આવી જાય, અને છેલ્લે i બરાબર n મૂકો એટલે n મું પદ આવી જાય. તો આને આપણે સિગ્માના સ્વરૂપમાં કન્વર્ટ કર્યું. અને જો સિગ્માના સ્વરૂપમાં ન લખવું હોય તો આને તમે સંકલનના સ્વરૂપમાં લખી શકો. કોના સ્વરૂપમાં? સંકલનના સ્વરૂપમાં. તો ફાઇનલી જો આને સંકલનમાં કઈ રીતે રૂપાંતર કરવું? તો સિગ્મા એટલે સરવાળો બતાવે અને સંકલન એટલે સરવાળો બતાવે. તો અહીં સંકલન બતાવી દો. i બરાબર 1 થી n ખંડો એટલે સમગ્ર પૃષ્ઠના બધાય ખંડોનો સરવાળો કર્યો કે નહીં, એટલે આપણે અહીં હું લખશું સમગ્ર પૃષ્ઠનું સંકલન. સમગ્ર પૃષ્ઠ પરના બધાય ખંડોનો સરવાળો એટલે કે સંકલન. પછી આ પદને લખી નાખો b ડોટ. જ્યારે સિગ્મા માંથી સંકલનમાં જાવ ત્યારે ડેલ્ટા ની જગ્યાએ d થઈ જાય dA. લ્યો તો આ જે ફ્લક્સ છે એનું સૂત્ર આપણે સંકલનના સ્વરૂપમાં લખ્યું b ડોટ dA. જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય ને ત્યારે સંકલન ફ્લક્સ ગણવા માટેનું સૂત્ર આવું આ છે, અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે આપણે પાસે સૂત્ર છે ba cos θ. તો ચુંબકીય ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. હવે એની વ્યાખ્યા છે, યાદ રહે તો ઠીક છે, ન યાદ રહે તો કઈ જરૂર નથી. ચુંબકીય ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં, ચુંબકીય ક્ષેત્રમાં સમગ્ર પૃષ્ઠ પરનું તમે કયું સંકલન લો છો? પૃષ્ઠ સંકલન. એટલે તમને ચુંબકીય ફ્લક્સ બતાવે. તો અગત્યના મુદ્દા યાદ રાખ્યા જેવું છે આ સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર અને અદિશ્ય કે સદિશ્ય. તો વ્યવસ્થિત રીતે ચુંબકીય ફ્લક્સની થિયરી લખી નાખજો. ચુંબકીય ફ્લક્સ એટલે હજી એકવાર કહું, કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે એમ ફ્લક્સ વધારે હશે, ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે એમ ફ્લક્સ ઓછું હોય. તો 5મા ચેપ્ટરમાં એક નાનો એવો ટોપિક આવે છે ગોસનો નિયમ. ચુંબકીય ફ્લક્સના માટે ગોસે છે એ નિયમ આપ્યો. એની પહેલા ચુંબકીય ફ્લક્સનું સૂત્ર તમને યાદ છે? phi બરાબર શું છે કયો? અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે શું આવશે? તો કે b ડોટ dA. બરાબર ને? અહીં કેપિટલ એ લખો તોય ભલે ને સ્મોલ એ લખો તોય ભલે. હું અહીં સ્મોલ એ લખું સમગ્ર પૃષ્ઠ પર. બરાબર? આ ફ્લક્સનું સૂત્ર આપણે મેળવ્યું. હવે ગોસે શું કીધું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ને શૂન્ય હોય છે. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. તો એ સમજાવવાનો હું પ્રયત્ન કરું. હું આની અંદર એક ગજ્જો ચુંબક મૂકી દઉં. હવે ગજ્જો ચુંબક છે પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે નહીં, એક ગોળો લઈ લો, ગોળો બંધ પૃષ્ઠ થઈ ગયો.
એની અંદર એક તમે ગજ્જો ચુંબક મૂકી દો તો આ ગજ્જો ચુંબક છે પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે ક્ષેત્ર રેખાઓ છે બહાર નીકળશે n માંથી અને s માંથી દાખલ થાય n માંથી બહાર નીકળશે અને s માં દાખલ થાય n માંથી બહાર નીકળશે અને s માં દાખલ થાય તો તમને ખબર પડે છે કે આપણે n માંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ને એટલી જ ક્ષેત્ર રેખાઓ આમાં દાખલ થાય એટલે કે દાખલ થતું ફ્લક્સ નું ધન લઈ લો એક ક્ષેત્ર રેખા સાથે સંકળાયેલું ફ્લક્સ જો હું ફાઈ કહું તો 4 સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય 4 ફાઈ તો અહીંયા 4 ફાઈ છે આ પ્લસ થવાનું ને અહીંયા 4 છે દાખલ થાય એટલે આ માઈનસ થવાનું તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ટોટલ ફ્લક્સ કેટલું થાય તો ફાઈ બરાબર 0 કારણ કે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલી જ દાખલ થાય બહાર નીકળતું ફ્લક્સ ધન ગણીએ છીએ દાખલ થતું ફ્લક્સ આપણે ઋણ ગણીએ છીએ એટલે કુલ ફ્લક્સ કેટલું થઈ જવાનું શૂન્ય થઈ જવાનું તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે આવું કોણે કીધું હતું ગોસ નામના વૈજ્ઞાનિકે કારણ કે તમને ખબર છે કે જો અહીંયા s ધ્રુવ ન હોય તો ફ્લક્સ શૂન્ય થાત તો બધી ક્ષેત્ર રેખાઓ બહાર જ નીકળે તો ફ્લક્સ શૂન્ય થાત નહીં આવું આમાં કહીએ કે વિદ્યુતશાસ્ત્રમાં હું પ્લસ q વિદ્યુતભાર રાખું તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેવો આવશે ધન પણ ગજ્જા ચુંબકની અંદર એવું નહીં થવાનું કે તમને ક્યારેય એકલો એકાંકી ધ્રુવ નથી મળવાનો કારણ કે n ધ્રુવ હોય ને s ધ્રુવ હોય ને હોય જ તે જ્યારે ડાયપોલ ના શું છે બે વિદ્યુત ભારોને આપણે અલગ પાડી શકતા હતા પ્લસ q અને માઈનસ q બંને સ્વતંત્ર કરી શકીએ આપણે પણ ગજ્જા ચુંબકમાં એવું થવા નથી હું આને કટ કરી નાખું તો અહીંયા s ધ્રુવ પ્રેરિત થશે જ તે એટલે ચુંબકીય શાસ્ત્રમાં શું થવાનું છે કે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ને એટલી જ એમાં શું થાય દાખલ થાય એટલે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણો તો એ હંમેશા કેવું હોય શૂન્ય હોય છે આવું કોણે કીધું હતું ગોસ નામના વૈજ્ઞાનિકે તો ગોસ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કયું ફ્લક્સ તો કે વિદ્યુત ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે આઈડિયા આવે છે કે નહીં જ્યારે વિદ્યુત ફ્લક્સ કેટલું આવતું હતું યાદ છે q/ε0 જેટલું આવતું જ્યારે ચુંબકીય ફ્લક્સ કેવું થઈ જાય છે શૂન્ય હું કામ કારણ કે એકલો ચુંબકીય ધ્રુવ કુદરતમાં અસ્તિત્વ ધરાવતો નથી n ધ્રુવની હારે s ધ્રુવ હશે ને હશે જ તે એટલે બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે એટલી દાખલ થતી હોય ને થતી જ હોય તો આવડો આ હતો ગોસનો નિયમ તો ગોસના નિયમ ઉપરથી આપણે શું તારણ કાઢીએ કે કુદરતમાં એકલા ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ નથી ફ્લક્સ હંમેશા શૂન્ય છે એનો મતલબ શું છે કે n ધ્રુવ હશે ને s ધ્રુવ હોય ને હોય જ તે તો આ એક નાનો એવો ટોપિક હતો ગોસનો તો હવે ચુંબકીય ફ્લક્સનો એક આવો દાખલો આપે કે 5 × 10⁻⁴ ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે તો પહેલા તો અહીંયા તમે દિશાઓ બતાવી દો હું અહીંયા x અક્ષ કીધો અને એને લંબ રૂપે y અક્ષ હશે અને એને લંબ રૂપે આ બાજુ કઈ અક્ષ હશે z અક્ષ તો ચુંબકીય ક્ષેત્ર છે એ ધન x દિશામાં છે રકમમાં તમને ગુજરાતીમાં લખીને આપ્યું કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે ધન x દિશામાં તો આ ચુંબકીય ક્ષેત્ર b ની દિશા થઈ હવે તમારે એમાં શું કરવાનું છે તો કે yz સમતલમાં 10 સેન્ટીમીટર લંબાઈની ચોરસ લૂપ મૂકવાની છે yz સમતલ એટલે આવડી વાત થઈ જુઓ આ y અક્ષ અને આ z અક્ષ તો આ સમતલમાં એક ચોરસ લૂપ મૂકવાની છે તમારે આ એટલે હું આમ મૂકી દઉં આ yz સમતલમાં આવી ગઈ તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જવાનો સમતલને લંબરૂપ એટલે કે આ દિશા અને yz માં મૂકો તો સ્વાભાવિક છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જવાનો x દિશામાં જવાનો તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણો તો phi બરાબર સૂત્ર શું છે આપણી પાસે ba cos θ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલા માટે તો b ના b a એટલે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે લંબાઈનો સ્ક્વેર અને cos θ કોની વચ્ચેનો ખૂણો છે b અને a વચ્ચેનો તો b અને a બંને x દિશામાં છે એટલે ખૂણો શું થવાનો 0 ડિગ્રી હવે કિંમત મૂકતા જાવ તો b બરાબર કેટલા મૂકશો 5 × 10⁻⁴ લંબાઈ તમને આપી 10 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવો તો 10 ના 10 સેન્ટી એટલે -2 ઘાત અથવા તમે 0.1 લખી શકો એને બરાબર ને તો આ એનો વર્ગ કરો તો શું થશે કયો 10 નો વર્ગ થાય 100 -2 ઘાત નો વર્ગ થાય -4 ઘાત
cos 0 ની કિંમત થઈ 1 100 ગુણ્યા 5 એટલે 500 થવાના ગુણ્યા 10 ની માથે -8 ઘાત બે ડિજિટ ખસે નાખો તો 5 ગુણ્યા 10 ની માથે -6 ઘાત એકમ શું આવશે એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વીબર આવડે કે ન આવડે હવે આના દાખલામાં તમને આમ કીધું હોય કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે અને ગૂંચળાને હું છે ને yz સમતલમાં મૂકી દઉં xz સમતલમાં xy સમતલમાં રાખીએ તો xy સમતલ એટલે આપણે અહીંયા છે જુઓ આ ગોઠવું xy સમતલમાં તમે ગોઠવો તો કઈ રીતે ગોઠવાશે xy સમતલ એટલે આ બોર્ડથી બનતા સમતલમાં તો હવે મને કહેશો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જવાનું એના સમતલને લંબરૂપ આને xy માં ગોઠવ્યું તો નો ક્ષેત્રફળ સદિશ છે એ z માં જવાનું અને z માં જાય તમને ખબર પડે છે b તો x માં છે એ છે z માં જાય એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 અને જો ખૂણો 90 થાય તો ફ્લક્સ કેટલો થઈ જાય 0 તો એ કેસમાં ફ્લક્સ થાય 0 તો આવા પ્રશ્ન પૂછે તમને આવડી જવા જોઈએ